નીતિને આજે સવાર મોડી પડી હતી. આજે પપ્પાને અને મોટા ભાઈને ઓફિસમાં છૂટી હોવાથી ઘરમાં દોડધામ ઓછી હતી. નાનકડા અનુજને પણ સ્કૂલે જવાનું ન હોવાથી તે પણ હજુ નાઇટ ડ્રેસમાં રમતો હતો. આજે રવિવાર હતો અને નીતિના ઘરમાં એક જ રિવાજ હતો કે રવિવારે જોડે જ નાસ્તો અને લંચ કરવું. અઠવાડિયામાં એક દિવસ બધાને સાથે સમય વિતાવવા મળતો. નીતિ આળસમાં રડી થોડી વાર પથારીમાં જ બેઠી રહી અને કંઈક વિચારી રહી હતી. ત્યાં મમ્મીની બૂમ પડી, નીતુ બેટા ઉઠ્યો, હવે તારી જ રાહ જોવાય છે નાસ્તામાં, ચલ જલ્દી કર. બૂમ સાંભળી નીતિ તરત જ બ્રશ કરીને બહાર આવી. ડાઇનિંગ ટેબલ પર પોતાની ચેર પર ગોઠવાઈ ગઈ. ભાભીએ નીતિના ગાલ પર ટપલી મારતા મસ્તીથી કહ્યું, હવે આમ નાહ્યા વગર જ નાસ્તો કરવા બેસવાની ટેવ કાઢો નીતિબેન, સાસરે નહીં ચાલે. ઘરના બધા જ સભ્યો હસી પડ્યા. નાસ્તા પછી બધા ડ્રોઈંગ રૂમમાં કંઈક ચર્ચા કરવા બેઠા. નીતિને સામે બેસાડી તેના પિતા નવીનભાઈએ પૂછ્યું, બેટા શું નિર્ણય છે તારો? કાલે સાંજે નીરવના પપ્પાનો ફોન હતો. તેમને આપણું ઘર અને બધું જ પસંદ છે. હવે તારી જે ઈચ્છા હોય તે કહે. નીતિને હજુ ગયા રવિવારે નીરવ જોડેની મીટિંગ યાદ આવી ગઈ. નીરવ તેના મમ્મી પપ્પા, ભાઈ ભાભી અને નાની બહેન સાથે તેને જોવા આવ્યો હતો અને નીરવ સ્વભાવે ખૂબ જ શાંત અને સમજુ લાગ્યો હતો. નીતિને તેની વાતોમાં કુટુંબ પરાયણ પણ દેખાય અને મહત્વાકાંક્ષા પણ દેખાઈ. એક અઠવાડિયાથી નીતિ એ જ અવઢવમાં હતી. નીરવ તેને ખૂબ જ ગમ્યું હતું. તેના ઘરના સભ્યતા દેખાઈ હતી. નીરવનું ફેમિલી ખાધે પીધે સુખી હતું. નીરવ પણ એન્જિનિયર અને નોકરી પણ સ્થાયી હતી. બધું જ ઓકે હતું. નીતિ ક્યાં ખોવાઈ ગઈ? મોટાભાઈએ નીતિને હલાવતા પૂછ્યું, ઠીક છે, મને પણ મંજૂર છે પપ્પા, કહી નીતિ નીચું જોઈ ગઈ. ભાભી મમ્મીએ મોઢું ઊંચું કરાવ્યું અને પપ્પાએ તરત જ નીરવના પપ્પાને ફોન જોડ્યો. તેમને ખુશખબર આપ્યા. બંને પરિવારની હાજરીમાં સગાઈ થઈ. નીતિની જોબ ચાલુ જ હતી. નીરવના ઘરેથી પણ નીતિને જે કરવું હોય તેની છૂટી હતી. પરંતુ નીતિએ નક્કી કર્યું કે લગ્ન પછી માત્ર ગૃહિણી જ બનીને રહેશે. સગાઈના 4-5 દિવસ પછી નીતિ તેના રૂમમાં બેઠી લેપટોપ પર કંઈક કામ કરી રહી હતી. પાછળથી આવી કોઈએ નીતિનો આંખો દબે નીતિએ હાથનો સ્પર્શ કરતી તરત જ બૂમ પાડી, નેત્રા, ક્યારે આવી તું? મારી બેસ્ટ ફ્રેન્ડ અને તારી જ સગાઈમાં નહોતી? નીતિએ મોં ફેરવી કહ્યું, અરે શું કરું યાર, કામ આવી પડ્યું તો જવું જ પડ્યું. હજુ લગ્ન તો બાકી જ છે ને. શોપિંગ કરું છું, મૂવી જોશું, બધું જ એન્જોય કરીને પછી કોને ખબર તું કહા મેં કહા. નીતિ અને નેત્રા નાનપણથી જ જોડે હતા અને એકબીજા વગર ચાલે જ નહીં. બેયને પણ બેયના સ્વભાવ ઉત્તર અને દક્ષિણ. નીતિનો સ્વભાવ ખૂબ જ શાંત, કહ્યા વગર અને પોતાના કરતા બીજા માટે વિચારવા વાળો, જ્યારે નેત્રા ખૂબ જ વાચાળ, અલહડ, ધાર્યો કરવા વાળો અને સ્વકેન્દ્રી. એકવાર નેત્રાએ નીતિને કહ્યું, નીતિ મને કાલે એક છોકરો જોવા આવ્યો હતો પણ મેં ના પાડી દીધી કારણ કે જોઈન્ટ ફેમિલી હતું, સભ્યો વધારે હોય ત્યાં ખચોખચમાં મને ન ફાવે. આ સાંભળી નીતિ આશ્ચર્યથી નેત્રા સામે જોઈ રહી હતી અને નેત્રાએ ચોખવટ કરતા કહ્યું, તને નથી લાગતું કે નીરવને પસંદ કરવા માટે ઉતાવળ કરી હોય? સ્માર્ટ છે, દેખાવડો છે, પણ ઘરમાં આટલા સભ્યો, તમને પ્રાઇવસી જેવું કંઈ જ નહીં મળે. નેત્રાની વાત નીતિને યોગ્ય ન લાગી પણ નેત્રાનો સ્વભાવ તે જાણતી હતી એટલે તેને સમજાવવું નિર્થક કર્યું. ત્યારે તેને માત્ર વાતને હળવાશથી હસી કાઢી. 1 મહિના પછી નીતિ અને નીરવના ધામધૂમથી લગ્ન કર્યા. નેત્રા નીતિની વિદાય પર ખૂબ જ રડી હતી અને નીતિના પપ્પાએ નીરવના પપ્પાની સામે જોયું અને નીરવના પપ્પા સમજી ગયા. તેમણે રાજીભાવની સાંત્વના આપતી કહ્યું, નીતિને અમે આ તમારી ખોટ નહીં સાલવવા દઈએ, દીકરીની જેમ જ રાખીશું, તે ચિંતા ન કરતા. વળી એક જ શહેરમાં તો છીએ, તમારે જ્યારે મળવું હોય ત્યારે આવી જજો, આપણે એક જ કુટુંબ કહેવાઈએ. હવે રાજીવભાઈની વેવાઈની વાતથી ખૂબ જ સંતોષ થયો અને સમય વહેતો ગયો. લગ્નને 6 મહિના વીતી ગયા. નીતિ હવે નીરવના ઘરનું અભિમાન અંગ બની ગઈ હતી. ખાવામાં બધાની પસંદગી, દરેક સભ્યોની ટેવ કુટેવો, દરેકના આવવા જવાના સમય સાચવવા લાગી હતી અને એક ગૃહિણી તરીકે બધી જ ફરજો ખુશ થઈ નિભાવતી હતી. થોડા જ સમયમાં નેત્રના લગ્ન થયા અને નીતિ અને નીરવને આમંત્રણ હતું. તેઓ પણ લગ્નમાં હાજરી આપવા ગયા હતા અને નેત્રના લગ્ન સુખી સંપન્ન પરિવારના એકના એક દીકરા રાહુલ સાથે થયા હતા અને રાહુલ તેના પિતા સાથે બિઝનેસ સંભાળતો હતો. લગ્ન ખૂબ જ જાહજલાલીથી કરતા હતા. નેત્રા પણ તેના પરિવારમાં સેટલ થઈ ગઈ અને એકવાર નેત્રાનો નીતિ પર ફોન આવ્યો, હાય ડિયર, શું ચાલે છે? બસ મજામાં છે ને તું? કે નીતિ તો વળતો સવાલ કર્યો, આપણે તો જલસા છે, પણ રાહુલ કંઈકથી કામથી મુંબઈ ગયા છે તો હું એકલી છું. એકલી કેમ?
તારા સાસુ સસરા છે ને, અમે અલગ રહીએ છીએ. તને તો ખબર છે કે ખીચોખીચ મને ન પસંદ આવે અને મને ના ગમે. નીતિને સમજાઈ ગયું કે તેણે નેત્રાને પોતાના ઘરે આવી પોતાની જોડે થોડો સમય પસાર કરવા આગ્રહ કર્યો. બટ તારા ઘરના સભ્યો અજુગતું નહીં લાગે? આઈ મીન વહુની બહેનપણી. અટકીને નેત્રાએ કહ્યું, તું આવતો ખરા, એવું કંઈ જ નથી. અને નીતિએ કહ્યું, ઓકે ડિયર, તો આજે સાંજે ફાઇનલ છે. તું કાલે સાંજે પાછી ઘરે જતી રહેજે. નેત્રા નીતિના ઘરે આવી અને નીતિના સાસુ અને જેઠાણીએ તેની ખૂબ જ આગતા સ્વાગત કરી. રાત્રે ઘરના પુરુષો આવ્યા એટલે બધાએ ડિનર કર્યું અને જમતા જમતા રસોઈના બધા જ વખાણ કરતા હતા. અને જમ્યા પછી ઘરના બધા જ સભ્યોએ મળીને રસોડું આટોપવામાં એકબીજાને મદદ કરી. પુરુષો પણ સ્ત્રીઓ સાથે મદદ કરવા તૈયાર થઈ ગયા. સૌએ મળીને કામ કરતા કરતા પરિવારને એક સાથે ટીવી જોવા બેઠા. નીતિના સસરાએ નીતિને કહ્યું, બેટા, ફ્રીજમાં આઈસ્ક્રીમ મૂક્યો છે, તારી અને રેવાની પસંદગીનો. રેવાએ નીતિને જેઠાણીને નેત્રા બધું જ જોઈ છક્ક થઈ ગઈ હતી. અને આટલા ખચોખચ વાતાવરણમાં પણ કેટલી મજા આવે છે. અને સૂતી વખતે નીરવ નીતિ જોડે અંગતમાં થોડી વાર મસ્તી કરતા કહ્યું, આજે તો બહેનપણી આવી છે તો અમે તો કંઈ જ નહીં ને. બહાર જઈને નીતિએ પણ નીરવને પ્રેમથી ધક્કો માર્યો અને નીતિ અને નેત્રા રૂમમાં એકલા પડ્યા. નેત્રા કંઈક વિચારમાં બેઠી રહી હતી અને કંઈક બોલતી બોલતી નેત્રાને આમ જોઈને નીતિને નવાઈ લાગી. તેણે પૂછ્યું કે શું થયું? મેડમજી, જીજાજીની યાદ આવે છે? નીતિએ મસ્તીમાં ધબ્બો મારતા નેત્રાને કહ્યું, ના યાર, વિચારું છું હું કેટલી ખોટી હતી કે જોઈન્ટ ફેમિલી વિશે મારી માન્યતા સાવ ખોટી જ હતી. મને ખોટી પડી લાગી. મને એમ કે આ ખચોખચ વાતાવરણમાં કોઈ શ્વાસે કેમ લઈ શકે. આજે સમજાયું કે પરિવાર કોને કહેવાય. નીતિને આજે નેત્રાનું આ સ્વરૂપ જોઈને અત્યંત આનંદ થતો હતો. તેણે નેત્રાનો હાથ પકડી તેને સમજાવતા કહ્યું કે માય ડિયર ફ્રેન્ડ, સંયુક્ત કુટુંબ એટલે ખચોખચ વાતાવરણ નહીં, પરંતુ રંગોની ખચોખચ છે. જ્યારે અલગ જ અલગ રંગો જોવા મળે ત્યારે જીવન રંગીન અને રંગીન જ લાગવા લાગે છે. અને અલગ અલગ મસાલા મળે તો જ વાનગી સ્વાદિષ્ટ બને છે. મસાલાની વિવિધતા ન હોય તો વાનગી ફીકી પણ લાગે છે. તેમજ જીવનમાં બેરંગ અને ફીકું લાગે છે. અલગ અલગ સંબંધોને જીવવાની મજા જ કંઈક અલગ અને ઓર હોય છે. નેત્રાને ખબર નહીં કેમ પણ આજે ઊંઘ જ ન આવી. જાણે તે સવાર પડવાની રાહ જ જોઈ રહી હોત. સૂર્યોદય થતાં જ નેત્રા જાગી ગઈ અને નીતિના ઘરમાં ઈશ્વરની આરતીનો નાદ સંભળાતો હતો. નેત્રા ફટાફટ તૈયાર થઈ ગઈ અને નીતિએ આવીને જોયું તો નેત્રા પેકિંગ કરી રહી હતી. શું થયું? આટલી જલ્દીમાં કેમ છો? નીતિએ પૂછ્યું. કંઈ નહીં, બસ હવે નીકળું છું યાર, મારે એક કામ યાદ આવી ગયું છે. નેત્રા અને નીતિ જેવા નીચે આવ્યા તરત જ નીતિના સાસુએ નાસ્તો ટેબલ પર લગાવી દીધો હતો અને જલ્દીમાં હોવા છતાં નેત્રાને રોકીને પાસે બેસાડીને નાસ્તો કરાવ્યો. અને નીતિના જેઠાણીએ એક ગિફ્ટ પેક નેત્રાના હાથમાં આપતા કહ્યું, પહેલીવાર ખાલી હાથે ન જવાય અને પછી તમને ગમ્યું હોય તો પાછા આવજો. અમને પણ બહુ જ મજા આવી હતી તમારી સાથે. નેત્રાએ તેમને ભેટીને તેમનો આભાર વ્યક્ત કર્યો અને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું. નેત્રા ટેક્સીમાં બેસી ગઈ અને ઘરે આવી ગઈ. ફટાફટ લોક ખોલી રૂમમાં પ્રવેશી પર્સનો એક બાજુનો ઘા કરી ફોન જોડ્યો અને સામે નેત્રાના સાસુ હલો હલો કહી રહ્યા હતા. પરંતુ નેત્રા કંઈ બોલ્યું જ નહીં અને ધ્રુસકે રડી પડાયું. નેત્રામાં આજે અજુક પરિવર્તન આવ્યું હતું. પરિવારનો સાચો અર્થ આજે તેને સમજાઈ ગયો હતો અને તેના અશ્રુમાં તેની કરેલી ભૂલો પશ્ચાતાપ બનીને વહી રહી હતી. મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને સ્ટોરી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પૂરી વાર્તા સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.